વોટ યાત્રા આવી પહોંચી છે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાણંદમાં। અહીં સાણંદમાં ઘણા બધા પ્રશ્નો પણ છે, ઘણા બધા લોકોની જે માગણીઓ હતી તે પણ જે વર્ષોની માગણીઓ સંતોષાય છે કે નહીં તે પણ અહીંની જે જનતા છે તેની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। અમે વોટ યાત્રા લઈને આવ્યા છે, જે અત્યારે ચૂંટણીનો માહોલ છે। તમારા કામો આ વિસ્તારમાં થયા છે કે નહીં? કશું થયું નહીં, રસ્તા મેન રસ્તા બતાવેલા એ જ નહીં થયા હજુ। નેતા મત માંગવા આવે ત્યારે કહેશો કે નહીં? હા તો કહેવું તો પડે જ ને કે રસ્તાનું કરો પહેલા, પછી ને કે વોટ આપવાનો જ નહીં। ભાજપ વાળા આવતા હશે, કોંગ્રેસ વાળા આવતા હશે, તમે એમની પાસે માગણી નથી કરતા કે અમારી આ સમસ્યા દૂર તો કરો? માગણી તો કરીએ છીએ સાહેબ, પણ એ માલું કંઈ પાછળથી થતું નથી અને માગણી અમારી ફેલ જાય। અહીંયા સાણંદની આજુબાજુ ઘણી બધી ઇન્ડસ્ટ્રી પણ છે। અહીંયા રોજગારીનો જે વાત કરવામાં આવે, રોજગારી મળે છે ખરી ભાઈ તમને? રોજગારી મળે ના મળે, અત્યારે એવું જ છે બધું, બહુ પ્રોબ્લેમ જ છે। અમારા માધવનગરમાં કેવું છે, ગટર લાઈન નહીં, પાણીની સગવડ નહીં, વોટિંગ લઈને અને જતા જ રહે અને કોઈ કામ જ નહીં, કાર્યવાહી કંઈ કરતા જ નથી। જો પ્રચારની રિક્ષા નીકળી છે અત્યારે, બરોબર, તો આ રીતે પ્રચાર તો ભાજપ કોંગ્રેસ વાળા બંને કરતા હશે, તો એને તમે નથી કહેતા? એ તો કહે છે તો ખરા, પણ કઈ કામ તો કરવું કરે કે નહીં? અમે કઈ એમ કે ચાલો વોટ આલે ને તમારું કામ થઈ જશે, પણ સામું જોવો જ નહીં, વોટ લઈને જતા રહે। 100% મતદાનની વાત કરે। હા, પછી એ જતા રહે, પછી તમે કે તમારું કામ થઈ જાય, પણ અમારું કામ જ નહીં થતું। બરોબર, લેવાનું હોય ત્યાં સુધી હાય રાખવાની, પછી કરી જવાનું આમ, બરોબર, બીજું કંઈ નહીં। એ ટૂંકમાં અહીંયા જે લોકો છે તેમનું કહેવું ખાસ એ છે કે જે સમસ્યા છે તેનો ઉકેલ આવતો નથી, જે પ્રાણ પ્રશ્નો કહી શકાય તેમના રોડ, રસ્તા, પાણી, તેનો ઉકેલ નથી આવતો। પહેલા આપ જોતો આ બાજુ કેટલા વખતથી આ કામ કરે? 1 વર્ષ 1 વર્ષથી। પૂરતું વળતર મળી રહે છે ખરું? ના, નહીં મળતું। તો સરકારને શું કહેવું છે તારે? કારણ કે આમાં આજે તું કામ કરે છે એમાં પૂરતું વળતર નથી, તો એના માટે તારે ખાસ શું જરૂર છે વધારે? સરકારને તો આપણે કંઈક વસ્તુ આપવી જોઈએ, કંઈક કોકને કામ કરવું હોય વસ્તુ આપવી જોઈએ, એવી તો કોઈ વસ્તુ તો મળતી નહીં। લોન આપવી જોઈએ, કોકને કંઈક કામ કરવું હોય કે દુકાન બનાવી હોય, ધંધો કરવો હોય પોતાનો, એ માટે કંઈક વસ્તુ આપવી જોઈએ કે આ લોન આપવી જોઈએ, સબસિડી આપવી। બરોબર, ટૂંકમાં યુવાનોને રોજગારીની વાત છે। હજુ યુવાનો માટેની જે યોજનાઓ હોય છે, રોજગારી માટેની યોજનાઓ હોય છે, તેનો પૂરેપૂરો લાભ હજુ આ વિસ્તારમાં નથી મળતો તેવું સ્પષ્ટ જોવા મળે છે। આગળ વાત કરીશું, અન્ય વિસ્તારમાં જઈશું, ગાંધીનગર લોકસભા મત વિસ્તારના, અને ત્યાં કેવા પ્રકારના લોકોનું માનસ છે, લોકોએ કેવા પ્રકારનું મન બનાવ્યું છે, શું સમસ્યા છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। ગાંધીનગર લોકસભા મત વિસ્તારના વધુ કેટલાક જે લોકો છે અહીં બેઠા છે તેમની પાસેથી જાણીશું આખરે અત્યારે કેવા પ્રકારનો માહોલ તેઓ જોઈ રહ્યા છે ચૂંટણીલક્ષી। અત્યારે ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે, અત્યારે માહોલ અહીંયા તમારા વિસ્તારમાં શું લાગી રહ્યું છે? અમારા વિસ્તારમાં તો અમને એવું લાગી રહ્યું છે કે જે મોદી સાહેબે જે વિકાસ કર્યો એ અમારા તાલુકામાં અમુકને દેખાતો નથી, પણ ખરેખર વિકાસ કરેલો જ છે મોદી સાહેબે, આખા દેશમાં કરેલો છે। અહીંયા રોજગારી મળી રહે છે ખરી બધાને? આ રોજગારી મળી રહે છે, પણ કેનાલમાં પાણી નહીં આવતું એટલે 2 સાલથી રોજગારી નથી મળતી, અને લોકો એવું કહે છે કે વિકાસ નથી થયો, પણ અમને તો નજરે દેખાય છે કે વિકાસ થયેલો જ છે, આખા દેશનો વિકાસ થયેલો છે। કાકા શું લાગે, પાણીનો પ્રશ્ન હતો અત્યારે દૂર થયો છે કે હજુ એવો ને એવો જ છે? એવો ને એવો જ છે 2 વર્ષથી, પાણીનો પ્રશ્ન, બીજું કાંઈ પ્રોબ્લેમ નહીં, અમારે પાણી આવેલું બસ। કાકા તમને લાગે છે કે પાણીની સમસ્યા છે દૂર કેમ થતી નથી? શું લાગે છે એની પાછળનું કારણ શું? એ તો હવે મોટા કાર્યકરો સાહેબોને ખબર કે પાણી કેમ આવતું નહીં, એ મોકલે તો પાણી આવે તો ખેડૂત પાણી જ બનાવતો તો કરી રહ્યા છે, તો પાણી આવે તો ખેડૂતને ઠીક લાગે, બરોબર, પાણી સંકટ બધું આખું જીવન પાણી સંકટ છે। તો જે રીતે પરિસ્થિતિ છે, ખાસ કરીને લોકોમાં જે પ્રકારનો આક્રોશ છે, માત્ર ને માત્ર પાણીને લગતો આક્રોશ છે, કારણ કે પરિસ્થિતિ એવી છે કે રોજગારી તો છે, પરંતુ અહીં પાણીના અભાવના કારણે અહીં લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે। ચૂંટણી આવે છે, નેતાઓ તમારી પાસે આવે છે ખરા અત્યારે કોઈ આવતું નથી। નેતાઓને શું કહેવા માંગશો, કારણ કે તમારે મત આપવાનો છે? એ પહેલા અમારા 32 ગામમાં પાણી જ નથી, પાણીનો મહેશ, પાણીનો પ્રશ્ન મુખ્ય છે। તમારે કાકા શું સમસ્યા શું છે કે જે તમે નેતાઓ આવે પ્રચારમાં એને તમે કહેશો? શું કહેવા, અમે તો કહેવા માંગ્યું છે કે અમને પાણી જોઈએ છે અને મુશ્કેલી કેટલી અમારે અત્યારે।
તો અત્યારે કોઈ કેન્દ્ર ખોલાવતા નથી, કોઈ અમારા અત્યારે આધાર શાનો, એટલે અમારે એ તો જોઈ ને બરોબર. ને તો કોઈ આવતો નથી, કોઈ દાડો વાટે લઈને વયા જાય છે, ખોટું કહે છે ને ખોટું બોલીને જતા રહે અને વાટ લઈને જતા રહે, કશું અમને હાલતા નથી. વોટ લઈને જતા રહે પણ કંઈ કામ થતા નથી. સરકારી યોજનાનો લાભ મળે છે ખરો? સરકારનો લાભ કેમ મળતો નથી? કઈ નહીં. ના. ટૂંકમાં સરકારી યોજનાનો લાભ પણ નથી મળતો. તમે શું કહેશો બેન, સરકારી યોજનાનો લાભ તમને મળે છે ખરો? અમને હો લાભ કાંઈ લાભ મળે શું મળે એમ લાભ? હા. કાંઈ લાભ નથી મળતો. નેતાઓ નેતા કોઈ નથી હાલતા અને કોઈ સરકારી નથી હાલતા. મજૂરી કરે તો ખાય ને કે ભૂખ્યા હોઈ જાય, આવો લાભ છે, બીજો કાંઈ લાભ નથી. સારું, આવજો. તો જે રીતે સમસ્યા જે છે પાણીનો પ્રશ્ન અહીંયા મુખ્ય છે. પાણીની સમસ્યા હજુ દૂર થઈ નથી. આગળ કેટલાક વિસ્તારોમાં પણ જઈશું અને તેઓ નેતાઓને શું કહેવા માંગે છે, તેમના મનમાં શું છે તે જાણવાનો પણ આપણે પ્રયાસ કરીશું. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અમે આવી પહોંચ્યા છીએ સાણંદ નજીકના એક ગામમાં. અહીં કેટલાક યુવાનો ભજીયાની જહેફત ઉડાવી રહ્યા છે. તેમની પાસેથી જાણીએ આખરે તેઓ શું ઈચ્છી રહ્યા છે. અત્યારે ચૂંટણીનો માહોલ છે, નેતાઓ તમારી પાસે આવતા હશે. ખાસ તમે નેતાઓને શું કહેવા માંગો છો? નેતાઓને અમે એવું કહેવા માંગીએ છીએ કે જનતાની સારી રીતે એમને સેવા કરવી જોઈએ. અત્યારે અમુક નેતાઓ ખાલી વોટ પાછળ અને પૈસા પાછળ ભાગતા હોય છે, તો એવું ન કરવું જોઈએ અને પ્લસ જનતાની સારી રીતે સેવા કરવી જોઈએ. જનતા શું કહેવા માંગે છે એમને સમજવું જોઈએ, જનતાનો મત શું છે એ સમજવું જોઈએ, એમની જરૂરિયાતો શું છે એ સમજવી જોઈએ. અને જનતાને પણ એવું કહેવા માંગુ છું કે એમને 100% વોટ કરવો જોઈએ. બરોબર, 100% વોટ ચોક્કસ કરવો જોઈએ. રોજગારીની વાત કરીએ, અહીંયા રોજગારી આ વિસ્તારમાં યુવાનોને મળે છે ખરી પૂરતી? રોજગારીમાં એવું છે કે જીઆઈડીસી છે ખરી, પણ 80% સરકારનો એવો નિયમ છે કે ગુજરાતીઓને રોજગારી આપી, પણ કંપનીવાળા એવા છે કે લોકલ પબ્લિકને ઓછા લેવા માગે છે, એ રોજગારી ઓછી આપે છે ખરા, પણ લોકલ પબ્લિકને ઓછી આપે. રોજગારીની વાત છે, તમે નેતાઓને આ મુદ્દે કહેવા માંગો કે ભાઈ યુવાનોને રોજગારીના મુદ્દે કેમ તેઓ આગળ નથી આવતા? રોજગારીના મુદ્દે આગળ કેમ નથી આવતા એ અલ્પેશ ઠાકોરે પણ આ મુદ્દો પહેલાં ઉપાડ્યો હતો કે જ્યારે આપણે ટાટા નેનોનો ગેટનો જે બંધ કરવાનું હતું એને બંધ કરવા એ બધાના લીધે આગળ થયો હતો, તોય છતાં એને પબ્લિકે પાછો વાળી લીધો હતો. અને અત્યારે વધુ પડતું જીઆઈડીસીનો માહોલ એવો છે કે ગુજરાતીઓ કરતાં બહારના લાવો એ વધારે સારું, તેથી એમની રોજગારી પણ જળવાય અને એમનું કામ પણ સારું થાય છે. ગુજરાતીઓ 80% પબ્લિક લેવા માગે છે પણ વધારે રજા ઉપર વધારે રહે છે. બહારના લોકો વધારે હોય છે એટલા માટે આપણે ગુજરાતીઓને અન્યાય થાય છે. શું કરે પહેલા તું? નોકરી કરે? હે? નોકરી કરું નોકરી કરે તો પૂરતું વળતર મળી રહે નોકરીમાં? પણ ના તો મળે તો નહીં, પણ શું કરીએ તેના મત આપવા જાય નહીં? ચૂંટણી કાઢત નહીં. ઓકે, તો જે રીતે પરિસ્થિતિ છે યુવાનોને અહીંયા રોજગારીનો પ્રશ્ન પણ છે, પાણીનો પ્રશ્ન તો છે, સાથે સાથે રોજગારી અહીં સ્થાનિક લોકોને મળે તેવી પણ અહીંયાના લોકોની માગણી છે. આગળ પણ વાત કરીશું અન્ય કેટલાક લોકો સાથે. તો વોટ યાત્રામાં વાત કરી ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં આવતા સાણંદ તેમજ તેની આસપાસના વિસ્તારની. અહીં લોકોનો મત જાણવાનો પણ પ્રયાસ કર્યો અને અલગ અલગ પ્રકારના મત અહીંયા જોવા પણ મળ્યા. જોકે મહત્વની વાત એ છે કે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં જે 7 વિધાનસભા બેઠકો આવી છે તેમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં 6 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી, જ્યારે માત્ર 1 બેઠક છે વિધાનસભાની તે જ કોંગ્રેસના ફાળે ગઈ હતી. અને બીજી તરફ જોવા જઈએ તો આ મતક્ષેત્રમાં શહેરી અને ગ્રામીણ એમ બંને પ્રકારના મતદારોનો સમાવેશ થાય છે. જો કે શહેરી મતદારોનો અહીં જે વ્યાપ છે તે વધુ છે અને એટલા માટે જ કદાચ ભાજપ અહીં વધુ આશ્વસ્ત છે આ બેઠક ઉપર ફરીથી જીત મેળવવા માટે. તો કોંગ્રેસ પણ તેને બરાબરની ટક્કર આપવા માટે તૈયાર છે અને મતદારો પણ તૈયાર છે ભાજપ અને કોંગ્રેસ બંનેને આ ચૂંટણીમાં જવાબ આપવા માટે. વોટ યાત્રા માટે કેમેરા પર્સન ઉર્વિશ સોની સાથે નરેન્દ્રસિંહ જાદવ, સાણંદ.
TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.